નમસ્તે મિત્રો, મારું નામ ધીરજ ભૂતૈયા, ભાવનગરથી દીપ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશન નિર્મળનગર. આ બધા ગ્રીન એનર્જીમાંથી જે આવ્યા હતા એમણે ગઈકાલે એક સરસ મજાની મીટિંગ લીધી અને આજે કંઈ પ્રદૂષણ છે જેના લીધે આપણું જોઈએ છીએ દિલ્હીની જે હાલત છે એવી હાલત ના થાય એના માટે થઈને એ લોકોએ રિસર્ચ કરીને મિકેનિકોને ખૂબ સારું એવું અમને જ્ઞાન આપ્યું કે ભાઈ શું કરીએ તો આપણે પ્રદૂષણ ઓછું થાય. તો અમને તો સમજાયું, પણ સાથે સાથે આપણે કસ્ટમર્સને પણ કેવી રીતે સમજાવવું એ પણ અમને સારું એવું જ્ઞાન આપ્યું, માર્ગદર્શન આપ્યું, જેથી કરીને આજે એર પોલ્યુશન છે એ ઓછું થઈ શકે. એટલે નિયમિત રીતે આપણે ગાડીની સર્વિસ કરાવે અને પ્રોપરલી ઓરિજિનલ પાર્ટ્સ વાપરીને એનું નિયમિત મેન્ટેનન્સ કરે તો એનાથી શું થાય કે પેટ્રોલ અને હવાનું મિશ્રણ છે એ ખૂબ સારું એવું બળે અને જેના લીધે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓછો ઉપજાય. તો આ કરવાથી ખૂબ જ આપણા દેશ માટે સારું એવું કામ આપણે કરી શકીએ છીએ. એના માટે થઈને આ કહેવાય ને કે આ રાષ્ટ્ર સેવા જ છે કે એના માટે મારે કંઈ સરહદ ઉપર જવાની જરૂર નથી. હું અહીંયા બેસીને પણ મારા રાષ્ટ્રની આ રીતે સેવા કરી શકું છું કે હું મારા મિકેનિકોને પણ સમજાવું અને મારા કસ્ટમર્સને પણ સમજાવું કે ભાઈ આવી રીતે જરા પ્રોપરલી ધ્યાન આપીએ તો આપણને વર્ષમાં ખૂબ જ બેનિફિટ છે. ગાડીમાં ખર્ચો ઓછો આવે, આપણા પેટ્રોલની બચત થાય અને સમય પણ બચે અને આપણા માટે ખૂબ ફાયદાકારક એ છે કે એના લીધે થઈને સારું એવું મેન્ટેનન્સ રહેશે, આપણને તકલીફ નહીં પડે અને સાથે સાથે હવાનું જે પ્રદૂષણ છે એ ખૂબ જ પ્રમાણમાં ઓછું થશે, જે એક આપણા રાષ્ટ્ર માટેની અહીંયા બેઠા બેઠા જ સેવા છે. એ મિકેનિક તરીકે અમે તો કરવાના જ છીએ, પણ મારું એક બધાને ખૂબ હૃદયપૂર્વક સૂચન છે કે તમે પણ બધા ખૂબ સારી રીતે પોતાની ગાડી વ્યવસ્થિત સમય સમયે સર્વિસ કરાવો, પ્રોપરલી એમના પાર્ટ્સ બદલાવો, જેથી કરીને આ એર પોલ્યુશન છે એ ના થાય. કારણ કે અત્યારે માણસોને વાહનની જરૂરિયાત છે, એના વગર ચાલવાનું નથી. તો એ પણ જરૂરી છે. એટલા માટે થઈને આપણે થોડું આપણા માટે પણ વિચારીએ અને આપણું વિચારતા સાથે સાથે આ એક રાષ્ટ્ર સેવા પણ છે. તો આપને બધાને ખૂબ ખૂબ આ સાહેબો જે આવ્યા છે બધાને પણ ખૂબ ખૂબ મારો આભાર વ્યક્ત કરું છું અને અમને ખૂબ આનંદ થયો કે ભાઈ આવું સરસ અમારું માહિતી, આ લોકો ઘણું રિસર્ચ કર્યું છે અને રિસર્ચ કરીને સરકારમાં એ લોકો ગયા અને એમને એપ્રુવલ અપાયું છે. એ લોકો સરકારે પણ સ્વીકાર્યું છે કે નહીં, આ સાચું છે અને આ કરવું જોઈએ. અને એટલા માટે થઈને જ આ લોકોને સપોર્ટ કરે છે અને આ બધાને દરેક શહેરમાં જઈને બધાને આ માર્ગદર્શન આપે છે અને બધા પણ એને સાથ સહકાર આપે છે જે સમજે છે. તો આપને બધાને ફરીવાર એકવાર રિક્વેસ્ટ કરીશ કે આપણે આપણું વાહન છે વ્યવસ્થિત સારી રીતે સર્વિસ કરાવીએ, મેન્ટેન રાખીએ, જેથી કરીને એર પોલ્યુશનમાં ઘટાડો થાય અને એક રાષ્ટ્ર સેવા થાય. જય હિન્દ.